નમસ્તે મિત્રો, સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જે વિદ્યાર્થી ગુજરાત હાઈકોર્ટ પટવાડા વર્ગ ફોર 17 ફેબ્રુઆરી 2019માં એક્ઝામ આપી હોય તેવા વિદ્યાર્થી મિત્રોને તમારું કટ ઓફ કેટલું રહેશે તે જાણવું હોય તો આ વિડીયોને લાસ્ટ સુધી જરૂર દેખો। અને સાથે એક ખાસ બાબત છે કે જે કોઈ વિદ્યાર્થી મિત્રો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય છે તેવા વિદ્યાર્થી માટે ખાસ છે કે મિત્રો, જો તમારે 2019માં સરકારી નોકરી પ્રાપ્ત કરવી હોય તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો, કારણ કે આ ચેનલ પર હવેથી ગુજરાત સરકાર, ભારત સરકાર દરેક ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરવામાં આવે છે। મિત્રો, પ્રિલિમ પરીક્ષા, મુખ્ય પરીક્ષા, ઇન્ટરવ્યૂ, તલાટીનું ફોર્મ ભર્યું હોય, જુનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, બિન સચિવ ક્લાર્ક, જીપીએસસી ક્લાસ 1-2 હાલમાં મેન્સની એક્ઝામ પછી મિત્રો ત્યારબાદ હવે ફરીથી ભરતી આવી છે તેના વિશે તૈયારી કરાવીએ છીએ। પ્રિલિમ પરીક્ષા માટે પોલીસ ઇન્સ્પેક્ટરની તૈયારી કરાવીએ છીએ અને મિત્રો પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટરની તૈયારી કરવામાં આવે છે, જેથી કરીને આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો મિત્રો, જરૂર સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને 2019માં સરકારી નોકરી પ્રાપ્ત કરવાની દરેક માહિતી તમને મળતી રહે। અને મિત્રો, જે મિત્રોને ફ્રીમાં ટેસ્ટ આપવા છે, બજારમાંથી લાવી શકતા નથી, ફ્રીમાં બુક જોઈએ છે, ત્યાં વિદ્યાર્થી મિત્રોને લિંક પણ આપવામાં આવે છે, જેથી કરીને તમે બજારમાંથી બુક પણ લઈ શકો છો। અને મિત્રો, ફ્રીમાં પણ તમે ફ્રીમાં બુક જોઈતી હોય તો તમને PDF આપવામાં આવે છે, ફ્રીમાં ટેસ્ટ આપવામાં તમે ઈચ્છતા ધરાવતા હોય તો તમને ફ્રીમાં પણ ટેસ્ટ આપવા માટે સુવિધા ઉપલબ્ધ છે, તો જેથી કરીને જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરો। હવે મિત્રો, વાત કરીએ કે આ વખતનું ગુજરાત હાઈકોર્ટ પટવાડા વર્ગ 4નું કટ ઓફ કેટલું રહેશે કેટેગરી વાઇઝ। તો મિત્રો, નિયત કરેલી જગ્યાઓના કેટેગરી વાઇઝ ઉમેદવાર લેવામાં આવશે અને આ પરીક્ષા એક જ સ્ટેપમાં હતી। હવે વાત કરીએ કે જે વિદ્યાર્થી મિત્રોને જનરલ કેટેગરીમાં છે તે વિદ્યાર્થી મિત્રો, જો તમારે 50થી ઓછા માર્ક્સ હોય તો તમારું ક્યારેય સિલેક્શન થશે નહીં, કારણ કે તેનું જે મતલબ તેનો જે લેવલ હોય છે 50 માર્ક કટ ઓફનું જ્યારે બનશે તો 50 માર્કથી વધુ હશે તેનું જ કટ ઓફ બનશે જનરલમાં। માટે મિત્રો, 50થી ઓછા હોય તો તમે પ્લીઝ નહીં બનો, માટે તમે એની આશા ન રાખશો। અને જે ST, SC અને OBC અને અન્ય કોઈ વર્ગના હોય તો મિત્રો, જે પણ તમારું જે કટ ઓફ છે 45થી ઓછું હોય અને તમને અત્યારે હાલમાં એવું લાગતું હોય તો મિત્રો પ્લીઝ તમે આ વિડીયોને અત્યારે છોડી શકો છો, કારણ કે જો 45થી ઓછા માર્ક છે તો તમારે ક્યારે પણ તમારું આ જે સપનું છે, હાલમાં આ જે એક્ઝામ આપી છે તમારે એક્ઝામમાં નામ ન આવે, માટે મિત્રો, કારણ કે તેની અંદર લખ્યું છે નોટિફિકેશનમાં, જરૂર વાંચવા વિનંતી। હવે મિત્રો, વાત કરીએ તમારું કટ ઓફ કેટલું રહેશે। મિત્રો, જે જનરલ કેટેગરીના ઉમેદવાર છે તેવા ઉમેદવારને જો તમારે 80+ માર્ક હોય તો તમારે આશા 100% રાખવી જોઈએ કે તમારી પરીક્ષા પાસ થઈ જશે। અને મિત્રો, આ પરીક્ષા એક જ સ્ટેજમાં હોય છે મિત્રો, ડાયરેક્ટ જેવું રિઝલ્ટ આવે એટલે તમારે એને દેખવાનું કે કટ ઓફ આવ્યું, મારું નામ આવ્યું, હું પટાવાળો બન્યો એ તરીકે તમારે દેખવાનું હોય છે। ત્યારબાદ મિત્રો, OBC માટે વાત કરીએ મિત્રો, OBC અને STનું OBC અને SCનું કટ ઓફ પણ 80ની આસપાસ, એટલે પહેલાંનું 80ની ઉપર એટલે કે 85ની આસપાસ હોય છે જનરલનું, અને આમનું 80 એટલે કે 80થી 2 ઓછા કે 80થી 2 વધારની આસપાસ એમની રેન્જમાં જરૂર હોય છે। મિત્રો, STનું કટ ઓફ હોય છે તે 75ની આસપાસ હોય છે, માટે મિત્રો આજલી જ કટ ઓફ મતલબ 10 માર્કને ડિફરન્ટમાં તમારું આખું કમ્પ્લીટ કટ ઓફ બની જાય છે મિત્રો। તમે એવું હોય તો નેક્સ્ટ યરના પેપર પણ દેખી શકો છો। નેક્સ્ટ યર મિત્રો, ગયા વર્ષની સરખામણીમાં પેપરનું લેવલ થોડું હાર્ડ હતું, પરંતુ ક્લાસ 4ની સરખામણીમાં આ વખતે જે કેન્ડિડેટ બેઠા હતા તે એન્જિનિયરિંગ અને મિત્રો આ વખતે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આપનારા મોટા ભાગના ઉમેદવાર બેઠા હતા, અને જેમાં તમે પણ ખુદ છો કે જે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આપ્યા બાદ પટાવાડામાં ટ્રાય કરે છે। ઘણા વિદ્યાર્થી મિત્રોએ કોમેન્ટ કરીને જણાવ્યું છે કે સર, આ એક્ઝામ તો મને પોલીસ કોન્સ્ટેબલમાં 70 લાવતા તકલીફ પડી ગઈ, આમાં મેં વગર તૈયારી કરી બેસ્યો હતો અને મારે સર 90 માર્ક આવે છે, 90થી અમુક વિદ્યાર્થી મિત્રોને 90 વધારે માર્ક આવે છે। તો મિત્રો, જો તમે જનરલ કેટેગરીમાં હોય તો તમે 80 અને 85ની આસપાસ માર્ક જોવાનું મિત્રો, અને જો તમે OBC અને SCમાં હોય તો તમને જે જણાવ્યું કે 80ની આસપાસથી થોડા નીચા કે થોડા 1-2 માર્ક વધારે, અને મિત્રો તમે ST કેટેગરીમાં હોય તો તમારે 75+ હોય તો તમારે જરૂર આશા રાખવી જોઈએ। મિત્રો, તમે આ એક્ઝામ એક સ્ટેજમાં છે, જ્યારે પણ રિઝલ્ટ આવે ત્યારે તમે જરૂર બની જશો, આટલાની આસપાસ હશે તો મિત્રો ડેફિનેટલી। જો મિત્રો, તમારે એક ખાસ વાત છે કે તમારે 2019માં સરકારી નોકરી પ્રાપ્ત કરવી છે તો તમારે કઈ બાબતનો સમાવેશ તમારે ધ્યાનમાં રાખવો જોઈએ, કઈ બાબતનો તમારા મગજની અંદર તેનો સમાવેશ કરવો જોઈએ।
તો મિત્રો પહેલું વસ્તુ છે કે તમારી ડિસિપ્લિન, ડેડિકેશન અને હાર્ડવર્ક સાથે કોઈ પણ તૈયારી કરો. સાથે મિત્રો આ ચેનલ સાથે સંકળાયેલા રહો. આના જે ટેસ્ટ હોય છે તમે ટેસ્ટ આપો. ત્યારબાદ મિત્રો તમારું જે નોટિફિકેશન બહાર પડે ત્યારથી તમે તૈયારી શરૂ કરી દો. હાલમાં તમારી પાસે ગેપ છે 10% આર્થિક અનામતના કારણે ઘણી બધી પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવેલી છે. તેની તારીખ એપ્રિલ મહિના પછી જાહેર થશે. મિત્રો તેના વિશે આપણે સ્પેશિયલ એક વિડીયો બનાવી દીધેલો છે, પરંતુ આમાં શોર્ટમાં તમને જણાવી દીધું. ત્યારબાદ મિત્રો તમે હાલમાં કોઈ પણ એક્ઝામની તૈયારી કરો છો તો તમારે માત્ર ને માત્ર એક્ઝામની તૈયારી ઉપર ધ્યાન આપો. કારણ કે આજે જે લોકો તમને ગાળ બોલે છે તે કાલે તમારી પાછળ તાળીઓ પાડવા મજબૂર થશે. કારણ કે મિત્રો તમે કંઈક બનશો તો પણ જો તમે આવી રીતે બેસી રહેશો અને અમુક સમયે વિદ્યાર્થી મિત્રો પોતાની નિરાશાના કારણે કામ કરવાનું બંધ કરી દે છે, તો મિત્રો તેવા વિદ્યાર્થીઓ માટે એક જ ખાસ સૂચના છે કે તમે જોશ અને હોશ સાથે જ્યાં સુધી તમારી સરકારી નોકરી ના પ્રાપ્ત થાય ત્યાં સુધી લાગ્યા રહો, વળગ્યા રહો. તેના માટે કંઈ પણ થાય, તમને નિરાશાજનક હોય તો અમને જરૂર જાણ કરો. અમે તમારી નિરાશાને દૂર કરવા માટે જરૂર કોશિશ કરીશું મિત્રો. કારણ કે અમારો ઉદ્દેશ્ય છે બહુજન હિતાય બહુજન સુખાય. મિત્રો બધાનું સારું થાય તો જ બધા આગળ આવે. મિત્રો આ એક જ ઉદ્દેશ્ય છે. વિશ્વ એક કુટુંબ છે, કોઈ જ ભેદભાવ છે નહીં મિત્રો. આ ચેનલમાં કોઈનો ભેદભાવ કરવામાં નથી આવતો. આ ચેનલમાં સત્યથી તમને વાત કરવામાં આવે છે. માટે મિત્રો જરૂર તમે આ ચેનલ સાથે સંકળાયેલા રહો. અને મિત્રો એક ખાસ વાત છે કે જે કોઈ વિદ્યાર્થી મિત્રોને ગવર્મેન્ટ એક્ઝામ પાસ થતી ન હોય તે વિદ્યાર્થી મિત્રો જરૂર જણાવે, જેથી તેમને મદદરૂપ થવા માટે પૂરેપૂરી કોશિશ કરવામાં આવશે. મિત્રો ખાસ વાત છે કે હવે તમે કોઈ તૈયારી કરો તો ફરીથી કહીએ છીએ ભૂતકાળની ભૂલો ભૂલી જાઓ. તમારી જે આજુબાજુ ઝેર ફેલાવતા હોય માણસને ભૂલાવી જાઓ. પોતાની સાથે નેગેટિવ વાતો કરવાનું છોડી દો અને મિત્રો પોતાના વિચારને મર્યાદિત રાખો. અને મિત્રો બીજી એક વાત છે કે વધુ પડતી આશા ક્યારેય ન રાખવી. જેટલી મહેનત કરો, જેટલા ટેસ્ટમાં માર્ક આવે તેટલી આશા રાખો. અને મિત્રો આવું ન કરવાથી તમને દુઃખ થાય છે. માટે મિત્રો હવેથી આ જે બાબત જેમને આખરીમાં જણાવી છે તેને જરૂર તમે પાલન કરો. અને મિત્રો જે વિદ્યાર્થી મિત્રો હાલમાં કોઈ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે તેવા વિદ્યાર્થી મિત્રો જેમ કે તલાટી, જુનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, બિન સચિવ ક્લાર્ક, જેપીએસસી ક્લાસ કંટ્રોલ, પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેવા વિદ્યાર્થી મિત્રો ખાસ એક વાત છે કે તમારે હાલથી આ વિડીયો જેવો પૂરો થાય છે તમારી બોર્ડની પરીક્ષા ચાલુ હોય તો અત્યારે બોર્ડની પરીક્ષા ચાલુ રાખો. પરંતુ અત્યારે હાલમાં તમારે આ વિડીયો પત્યા પછી તમે મોડલ ક્વેશ્ચન પેપર સોલ્વ કરો. જેટલા પણ માર્ક આવે તે મિત્રો તમે જ્યારે પણ નેક્સ્ટ ટાઈમ વિડીયો બનાવે તેમાં તમે જણાવજો કે તમારે કેટલા માર્ક્સ આવ્યા છે. અને મિત્રો તેને જ્યારે પણ કોઈ એક્ઝામનો ટેસ્ટ આપો ત્યારે ટેસ્ટથી ડરશો નહીં મિત્રો. આ ટેસ્ટ જ છે તમને બેસ્ટ બનાવવા માટેનો ટેસ્ટ બનેલો છે. તો મિત્રો તમે ટેસ્ટ આપો ત્યારે તમે બેસ્ટ બનશો અને ત્યારે તમે શ્રેષ્ઠ બનશો. અને મિત્રો ત્યારે તમે શ્રેષ્ઠ બનશો ત્યારે તમે મહાન બનશો મિત્રો. અને મિત્રો મહાન અર્થાત તમારી નોકરી પ્રાપ્ત થશે અને તમે જ આગળ વધશો મિત્રો. તો મિત્રો આ જે બાબતો દરેક બાબતનો સમાવેશ કરવામાં આવે છે. આ વિડીયોના માધ્યમથી તમને પહેલાં જણાવ્યું તમારું કટ ઓફ કેટલું રહેશે, ત્યારબાદ તમને જણાવ્યું કે તમારે જે થઈ ગયેલી ભૂલો છે એને ભૂલી જાઓ. અને મિત્રો ઘણી નિરાશા હોય તો પણ છોડી દો, કારણ કે નિરાશા છોડવાથી આશા આવે છે અને આશા છોડવાથી નિરાશા આવે છે મિત્રો. તો મિત્રો એક વાત ધ્યાનથી સાંભળજો કે તમે કોઈ અત્યારે હાલમાં ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરી રહ્યા ઘણા વર્ષોથી તમે નિષ્ફળ ગયા હોય તો પણ તમે આશા છોડશો નહીં. કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રો તૂટી જાય છે. આ તો હતી પટાવાડાની એક્ઝામ. ઘણા વિદ્યાર્થી મિત્રો કોન્સ્ટેબલમાં તૂટી ગયા છે. ઘણા વિદ્યાર્થી મિત્રો જીપીએસસી ક્લાસ 1-2માં તૂટી ગયા છે. ઘણા વિદ્યાર્થી મિત્રો નાયબ ચીફનેસ વિસ્તરણ અધિકારી અને મિત્રો કેટલીક એક્ઝામો આપી, સ્ટાફ નર્સની એક્ઝામ, મુખ્ય સેવિકાની એક્ઝામ, એવી ઘણી એક્ઝામો આપીને તેઓ તૂટી ગયા મિત્રો. તો મિત્રો આ બધી બાબતોમાં જો તમે આવી રીતે તૂટી જશો તો ક્યારેય ચાલશે નહીં. તમારે એક જ લક્ષ્ય, તમારે સખત મહેનત કરીને તમારું લક્ષ્ય પ્રાપ્ત કરવાનું છે. જે પણ થાય તે બધું સારા માટે થશે. કારણ કે આ જે નિષ્ફળતા મળી એ આગળની સફળતા પ્રાપ્ત કરવા માટે મળશે. એક ઉદાહરણ આપીને જ આપણે વાત પૂર્ણ કરીએ. તો મિત્રો મહેન્દ્રસિંહ ધોનીને તમે સાંભળ્યો હશે કે તમે MC મેરી કોમને સાંભળ્યા હશે. મહિલા ઉમેદવાર અને પુરુષ ઉમેદવાર માટે બંનેનું એક ઉદાહરણ છે. MC મેરી કોમ મૂવીમાં તમે દેખ્યું કે મિલ્ખા સિંઘની મૂવીમાં તમે દેખ્યું હશે કે મિત્રો એમને કેટલી શરૂઆતમાં તકલીફ પડેલી છે. વાસ્તવમાં એ મૂવી સાચી છે મિત્રો, બાયોગ્રાફી છે. તમે એને દરેક વસ્તુ સાચી છે. મોટાભાગની તેમાં જે જણાવેલી છે ઘટનાઓ છે તે પણ સાચી છે. અને મિત્રો જે તેમની સાથે ઘટના બની છે કે તે શરૂઆતમાં સ્ટ્રગલ કરી છે. તો મિત્રો સ્ટ્રગલ કરીને દરેક માણસ મહાન બને છે. જેથી કરીને તમે આ વાતને જરૂર ધ્યાનથી સાંભળો કે મિત્રો જો કોઈ આગળ વધવા માગતું હોય કોઈ વિદ્યાર્થી મિત્રો, તો તેમની પાસે કોઈ પ્રેરણાદાયક વ્યક્તિ જરૂર હોવું જોઈએ જે તમને
અને અથવા પ્રેરણાદાયક વ્યક્તિ ન હોય તો મિત્રો તમારી પાસે પ્રેરણા સ્ત્રોત જેવા અંદરથી જ મોટિવેશન આપે તેવા વિચાર હોવા જોઈએ અથવા તેમની સ્ટોરી તમને યાદ હોવી જોઈએ. મિત્રો મહેન્દ્રસિંહ ધોનીને તેના પિતાશ્રીએ કેટલો રોકવાની કોશિશ કરી પણ ધોની તો છેવટે ધોની જ રહ્યો. અને મિત્રો વિરાટ કોહલી ત્યારબાદ મિત્રો MC મેરીકોમને પણ કેટલી કોશિશ કરી હતી, એ પણ MC મેરીકોમ છેલ્લે બનીને રહી. અને મિત્રો સચિન તેંડુલકર પણ કેટલી કોશિશ કરી, મિલ્ખા સિંહને પણ કેટલી હરાવવાની કોશિશ કરી, નીચે પાડવાની કોશિશ કરી, પગ કેટલા ખેંચે લોકો. પરંતુ મિત્રો જેને આગળ વધવું છે એનો ભગવાન જરૂર હાથ ખેંચે છે, તો મિત્રો પરમાત્મા તેનો જરૂર હાથ ખેંચે છે. માટે મિત્રો આ વાતને સમજજો કે તમે નિષ્ફળ જાઓ છો તો તૂટી ના જતા. કારણ કે આ વિડીયો આટલે સુધી બનાવવાનો મુખ્ય આધાર જો તમે જોયો છો તો તમને ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. કારણ કે તેવા વિદ્યાર્થીઓ માટે આખરી વાત કરવામાં આવી કે જે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપતા તૂટી જાય છે અને નિરાશ થઈ જાય છે. મિત્રો જે વિદ્યાર્થી મિત્રો 2 થી 3 વખત એક્ઝામ આપીને નિરાશા થઈ હશે તેમને આ વાતથી જરૂર થોડું મોટિવેશન મળ્યું હશે. કારણ કે મોટા માણસો પણ નિરાશ થાય છે અને મિત્રો તે નિરાશા પછી કરે છે શું? સખત મહેનત. અને મિત્રો એક જ વાત યાદ રાખજો, કોણ શું કરે છે એ બાબતમાં રસ ના લેશો, તમે શું કરો છો તે બાબતમાં રસ લો. તમારું જરૂરની સફળતા નિશ્ચિત છે મિત્રો. અને તમને કંઈ ક્વેરી હોય તો જરૂર અમને જણાવો. મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવે તો જરૂર તેને લાઇક કરો, બીજાની મદદ માટે શેર કરવું હોય તો જરૂર તેને શેર કરો. અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરૂર રાખો. કારણ કે મિત્રો આ ચેનલ જો તમે સબસ્ક્રાઈબ કરશો અને સાઈડમાં પેલા બેલ આઇકનને પ્રેસ કરશો તો તમને જે આવનારી એક્ઝામ છે તેના વિશે ડિટેલમાં દરેક માહિતીની તમને જાણ મળશે. જેથી કરીને મિત્રો જરૂર તેને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો કોઈ એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય તો જરૂર અમને જણાવો. તેમના માટે તમે PDF મટીરિયલ આપણે તમને વેબસાઇટ દ્વારા અથવા ચેનલ દ્વારા તમને લિંક આપીએ અને તમે ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો. મિત્રો જય ભારત, વંદે માતરમ, ઉત્તિષ્ઠ ભારત. 2019માં તમારી નોકરી પ્રાપ્ત થાય એવા દરેક વિદ્યાર્થી મિત્રોને ઓલ ધ બેસ્ટ. તમે સખત મહેનત કરતા જશો અને મહેનત ન કરતા હોય તો તમે ચાલુ કરી દો. જય ભારત, વંદે માતરમ, ઉત્તિષ્ઠ ભારત.